નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાન થકી રેશનિંગનો જથ્થો આપવામાં આવતો હોય છે. હાલમાં જ NFSA રેશન કાર્ડ ધારકોને મળતા જથ્થા વિગતે સરકારશ્રી દ્વારા એક પરિપત્ર જાહેર કરેલો છે. જે પરિપત્રની આપણે વિગતવાર માહિતી જોઈએ. તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. રેશન કાર્ડ ધારકો માટે સરકારશ્રીના તારીખ 14/6/2024ના પરિપત્ર મુજબ જોઈએ તો નામદાર સરકારશ્રીના તારીખ 13/10/2020 તથા તારીખ 14/3/2023ની જોગવાઈ મુજબ રેશન કાર્ડથી વિતરણ કરવામાં આવતો અનાજ એ ફક્ત ગરીબો માટેની યોજના છે. નીચે મુજબના ધોરણો હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. જેમ કે 4 પૈડાવાળા વાહન ધરાવતા હોય, જેમાં મોટર, ટ્રેક્ટર, ટ્રક, બસ વગેરે, તેમજ કુટુંબનો સભ્ય સરકારી નોકરી કરતો હોય અથવા તો કુટુંબની માસિક આવક 15,000થી વધુ હોય. ત્યારબાદ જોઈએ તો કુટુંબનો સભ્ય આવકવેરો, ઇન્કમટેક્સ, વ્યવસાય વેરો ચૂકવતો હોય અથવા તો જે કુટુંબમાં 5 એકરથી વધુ જમીન ધરાવતા હોય તેવા રેશન કાર્ડ ધારકો. ત્યારબાદ જોઈએ તો કુટુંબમાં કોઈ સભ્ય સરકારી પેન્શન ધરાવતો હોય અથવા તો કુટુંબ આર્થિક રીતે સુખાકારી અથવા તો સદ્ધરતા ધરાવતા હોય તેવા કુટુંબો. આવા કાર્ડધારક ઇસમોને તારીખ 30/6/2024 સુધીમાં સ્વેચ્છાએ NFSA યોજના અંતર્ગત પોતાનું રેશન કાર્ડ આ યોજનામાંથી કમી કરાવવું. તો આ ઉપરથી જોઈ શકીએ છીએ આગળ જણાવતા જોગવાઈ મુજબ જો કોઈ રેશન કાર્ડ તે મુજબ આર્થિક સદ્ધરતા અથવા તો સુખાકારી ધરાવતા હોય તેમના રેશનિંગ કાર્ડમાં જથ્થો બંધ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ જો તેમ કરવામાં ચૂક થશે તો તારીખ 1/7/2024 પછી ઝુંબેશ રૂપી તપાસ હાથ ધરનાર છે. તે તપાસ દરમિયાન આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની તેમજ જરૂર જણાય તો ફોજદારી કાર્યવાહી કરી ગુનો દાખલ કરવાની ફરજ પડશે તથા પાત્રતા ન ધરાવતા હોવા છતાં લેવામાં આવેલ સરકારી રાશનની બજાર કિંમત મુજબ રકમ વસૂલ કરવામાં આવશે, જેની જાહેર જનતાને ખાસ નોંધ લેવી. તો મિત્રો, આ મુજબ આપણે જોઈ શકીએ છીએ આગળ જણાવેલ કોઈ કુટુંબ જો આર્થિક રીતે સદ્ધરતા ધરાવતા હોય તો તેમને તેમનું રેશન કાર્ડ NFSA યોજના અંતર્ગત રદ કરાવવું.